ક્યારે વિચાર્યું છે કે આપણી થાળીમાં જે રોટલી કે ભાત આવે છે એની શરૂઆત ક્યાંથી થાય છે? વેલ, એની સફર શરૂ થાય છે એક નાનકડા બીજથી. તો ચાલો આજે આપણે ખેતરથી લઈને આપણા ઘર સુધીની આ આખી અદ્ભુત યાત્રાને સમજીએ. ખરેખર આ સવાલ બહુ મોટો છે, નહીં? પણ એનો જવાબ તો એક સાવ નાના અમથા બીજમાં છુપાયેલો છે. આજે આપણે એ જ બીજની આખી કહાણી જોવાના છીએ કે કેવી રીતે એ અબજો લોકોનું પેટ ભરે છે. તો આ સફર શરૂ કરતા પહેલા એકદમ બેસિક વાત સમજી લઈએ. પાક એટલે શું? બહુ સિમ્પલ છે. જ્યારે કોઈ ખેડૂત એક જ પ્રકારના છોડ, માની લો કે ઘઉં, એક બહુ મોટા વિસ્તારમાં ઉગાડે તો એને કહેવાય પાક. આખી ખેતીનો પાયો બસ આ જ કોન્સેપ્ટ પર છે. ઓકે, તો આપણી આ આખી વાતને આપણે 5 ભાગમાં વહેંચી છે. પહેલાં જોઈશું કે આટલા બધા લોકો માટે ખોરાક કેવી રીતે ઉગે છે, પછી ખેતર કેવી રીતે તૈયાર થાય છે, પાકનું ધ્યાન કેવી રીતે રખાય છે, એને લણીને સાચવવામાં કેવી રીતે આવે છે, અને છેલ્લે આખી વાતનો સાર શું છે. તો ચલો શરૂ કરીએ. તમે જુઓ, ખેતી એટલે બધું જ ટાઈમિંગ અને ઋતુઓનો ખેલ છે. ખાસ કરીને ભારતમાં આપણી આબોહવા જ નક્કી કરે છે કે ક્યારે કયો પાક લેવાનો. ભારતમાં મુખ્યત્વે 2 પાકની સિઝન છે. એક છે ખરીફ, જે ચોમાસામાં લેવાય છે, એટલે કે જૂનથી સપ્ટેમ્બર. ડાંગર, મકાઈ, કપાસ આ બધા ખરીફ પાક છે. અને બીજી છે રવિ, જે શિયાળામાં લેવાય છે, ઓક્ટોબરથી માર્ચ. એમાં ઘઉં, ચણા, વટાણા જેવો પાક થાય. એટલે કે બધો જ આધાર આબોહવા પર છે. તો ચાલો હવે આપણે બીજની સફરના પહેલા અને સૌથી અગત્યના સ્ટેપ પર જઈએ, જમીનની તૈયારી. જેમ કોઈ મકાન બનાવતા પહેલા પાયો મજબૂત બનાવવો પડે, બસ એ જ રીતે ખેતી માટે જમીન તૈયાર કરવી એ સૌથી પહેલું અને જરૂરી કામ છે. એક સારો પાક લેવા માટે ખેડૂતને મુખ્યત્વે 5 સ્ટેપ્સમાંથી પસાર થવું પડે છે. સૌથી પહેલાં તૈયારી, પછી વાવણી, ત્યાર પછી એનું પોષણ, પછી લણણી અને છેલ્લે એનો સંગ્રહ. ચાલો હવે આ દરેકને થોડું ડિટેલમાં જોઈએ. પણ સવાલ એ છે કે જમીન ખેડવાની જરૂર જ શું છે? વેલ, એનાથી માટી પોચી બને છે. હવે પોચી માટીમાં છોડના મૂળિયા આરામથી ઊંડે સુધી જઈ શકે છે, એમને હવા મળે છે. અને બીજો ફાયદો એ કે અળસિયા જેવા ખેડૂતના મિત્રો માટે પણ સારું વાતાવરણ બને છે. જમીન તૈયાર થઈ ગઈ. હવે વારો છે બીજ વાવવાનો. પહેલાંના જમાનામાં હાથથી જ બીજ વેરી દેવાતા, પણ હવે ટેકનોલોજી આવી ગઈ છે. હવે સીડ ડ્રીલ નામનું મશીન વપરાય છે. આ મશીનનું કામ જબરદસ્ત છે. એ દરેક બીજને એકદમ સરખા અંતરે અને બરાબર ઊંડાઈએ રોપે છે. આનાથી શું થાય? એક તો બીજ પક્ષીઓથી બચી જાય અને બીજું બગાડ બિલકુલ નહીં, એટલે પાક પણ સારો ઉતરે. ઓકે, તો બીજ વવાઈ ગયું. પણ અહીં કામ પતતું નથી. અહીંથી તો અસલી કામ શરૂ થાય છે. હવે બીજમાંથી એક તંદુરસ્ત છોડ બનાવવાનો છે, અને એના માટે 3 વસ્તુઓ બહુ જ જરૂરી છે: પાણી, ખોરાક અને રક્ષણ. તો છોડને પોષણ કેવી રીતે આપવું? મુખ્યત્વે 2 ઓપ્શન છે. એક છે આપણું દેશી કુદરતી ખાતર, જે પ્રાણીઓના મળમૂત્ર અને વનસ્પતિના કચરામાંથી બને છે. એનાથી જમીનમાં હ્યુમસ વધે છે, એટલે કે જમીન લાંબા ગાળે વધુ ફળદ્રુપ બને છે. બીજો ઓપ્શન છે ફેક્ટરીમાં બનેલું રાસાયણિક ખાતર. એ છોડને નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ એટલે કે NPK જેવા તત્વો ફટાફટ આપી દે છે, પણ એનાથી જમીનને કોઈ ફાયદો થતો નથી. પોષણની વાત થઈ ગઈ. હવે વાત કરીએ પાણીની. અત્યારના સમયમાં સિંચાઈની નવી પદ્ધતિઓ આવી છે, જેનો મુખ્ય હેતુ છે પાણી બચાવવાનો. એમાંની એક છે ફુવારા પદ્ધતિ. આ સિસ્ટમમાં બિલકુલ વરસાદ પડતો હોય એ જ રીતે આખા ખેતરમાં પાણીનો છંટકાવ થાય છે, જે જમીન ઊંચી નીચી હોય એના માટે તો આ બેસ્ટ છે. અને બીજી એક પદ્ધતિ છે ટપક પદ્ધતિ. જે વિસ્તારોમાં પાણીની ખૂબ જ અછત છે, ત્યાં તો આ પદ્ધતિ એક વરદાન જેવી છે. આમાં થાય શું? પાણી ટીપે ટીપે સીધું છોડના મૂળમાં જ પડે છે. એક ટીપું પણ વેડફાતું નથી. પાણીનો બગાડ ઓલમોસ્ટ ઝીરો. ચાલો, પાકને ખાવાનું અને પાણી તો મળી ગયું. બધું બરાબર ચાલી રહ્યું છે. ત્યાં જ એક નવી મુશ્કેલી આવે છે. ખેતરમાં કેટલાક એવા છોડ ઉગી નીકળે છે જેને કોઈએ આમંત્રણ નથી આપ્યું. આ જે વગર કામના છોડ ઉગે છે ને, એને કહેવાય છે નિંદણ. આ નિંદણ બહુ મોટો દુશ્મન છે. એ મુખ્ય પાકના ભાગનું પાણી, પોષક તત્વો અને જગ્યા બધું ચોરી લે છે. પરિણામે આપણો મુખ્ય પાક નબળો પડી જાય છે. તો આ નિંદણનું શું કરવું? એને કાઢવા માટે ખેડૂતો અલગ અલગ રીતો વાપરે છે.
કાં તો ખુરપી જેવા ઓજારથી એને જાતે જ કાઢી નાખે છે, અથવા તો પછી નીંદણનાશક દવાઓ જેમ કે 2,4-Dનો છંટકાવ કરે છે. મતલબ કે સારો પાક જોઈતો હોય તો આ વણનોતર્યા મહેમાનોને તો કાઢવા જ પડે. ઓકે, તો બધી જ મહેનત થઈ ગઈ. હવે એ સમય આવ્યો છે જેની દરેક ખેડૂત આતુરતાથી રાહ જોતો હોય છે. સમય છે લણણીનો, મહિનાઓની મહેનતનું ફળ ચાખવાનો સમય. લણણીમાં મુખ્ય 2 કામ હોય છે. પહેલું, પાકને કાપવો, અને બીજું, એમાંથી દાણાને છૂટા પાડવા. આ દાણા છૂટા પાડવાની પ્રક્રિયાને થ્રેશિંગ કહેવાય છે. પહેલાં આ બંને કામ અલગ અલગ થતા, પણ હવે એક જ મશીન આવે છે, કમ્બાઇન, જે લણણી અને થ્રેશિંગ બંને કામ એકસાથે કરી દે છે. પાક ઘરે તો આવી ગયો, પણ હજી એક છેલ્લો અને બહુ મોટો પડકાર બાકી છે. આટલી બધી મહેનતથી જે અનાજ પેદા થયું છે એને મહિનાઓ કે પછી વર્ષો સુધી સાચવીને કેવી રીતે રાખવું? અનાજના સંગ્રહ પાછળ પણ એક આખું સાયન્સ કામ કરે છે. સૌથી પહેલું કામ છે અનાજને બરાબર તડકામાં સૂકવવાનું. કેમ? કારણ કે એનાથી બધો ભેજ નીકળી જાય છે. જો ભેજ રહી જાય તો ફૂગ અને જીવાત પડી જાય. એકવાર બરાબર સુકાઈ જાય પછી એને મોટા મોટા સાયલો એટલે કે ધાતુના કોઠારમાં ભરી દેવામાં આવે છે. આનાથી એ ઉંદર અને બીજા જીવજંતુઓથી પણ બચી જાય છે. અત્યાર સુધી આપણે પાકની વાત કરી, પણ આપણી ખાવા પીવાની વ્યવસ્થા માત્ર ખેતી પર જ નથી ચાલતી. ચાલો હવે થોડું મોટા પિક્ચર પર નજર કરીએ. ખેતીની સાથે સાથે પશુપાલન પણ એટલું જ જરૂરી છે. આપણે જે દૂધ, ઈંડા કે માંસ ખાઈએ છીએ એ બધું પશુપાલનનો જ એક ભાગ છે. આ પણ આપણી ફૂડ સિસ્ટમનો એક બહુ જ મોટો અને અભિન્ન હિસ્સો છે. તો આ આખી સફર પરથી એક વાત તો સાફ છે કે આજની ખેતી એ ખાલી બીજ વાવી દેવાની પ્રક્રિયા નથી. એ એક પૂરેપૂરી વૈજ્ઞાનિક પ્રોસેસ છે, જેમાં જમીન તૈયાર કરવાથી લઈને અનાજને સાચવવા સુધી દરેક પગલે વિજ્ઞાન જોડાયેલું છે. આ આખી સફર આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. દુનિયાની વસ્તી સતત વધી રહી છે, તો આ વધતી વસ્તીનું પેટ ભરવા માટે આપણા ખેતરોને, આપણી ખેતીને કયા નવા વિજ્ઞાનની જરૂર પડશે? ભવિષ્ય માટે આપણે શું તૈયારી કરવી પડશે? આ એક વિચારવા જેવો સવાલ છે.